નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસાના ભોપાનગર પાસે મોડી રાત્રે પિકઅપ ડાલા ચાલકે ગલત ભરી ડ્રાઇવિંગ કરતા પાણીપુરીની લારીને ટક્કર મારતા હિટ એન્ડ રનની ઘટના સામે આવી, જ્યારે બે યુવકો સહિત એક ગાયનું મોત નીપજતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી હતી, જ્યારે એક ગાયને પણ અડફેટે લેતા ગાયનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પિકઅપ ડાલા ચાલકે અકસ્માત બાદ પૂર ઝડપે ડાલુ ચલાવી ભાગી જતા જૂના ડીસાથી ઢુવા રોડ પર એક વીજ થાંભલા સાથે ચીપ ડાલુ અથડાવી પિકઅપ ડાલા ચાલક નાસી છૂટ્યો હતો। ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા પિકઅપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરી લારીને અડફેટે લીધી હતી, જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઈ રાવળ ઉંમર વર્ષ 14 બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાઈ બંને યુવકોના ઘટના સ્થળે મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી। ઘટનાના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતક બંને યુવકોની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી અન્ય કોઈ અકસ્માત ન સર્જાય તે માટે મૃત ગાયને પણ ખસેડી લેવામાં આવી હતી। આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે જીપ ડાલા ચાલક ઢુવા રોડ પર પિકઅપ ડાલુ મૂકીને નાસી છૂટ્યો છે, તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઈવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રન સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર જીતેન્દ્ર લોધાની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ।